તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. તો અત્યારે વાગ્યા છે સાંજના 7:15 ને બ્લોગ સ્ટાર્ટ કરું છું, કેમ કે અમારા બેનના લગ્ન ને રાતના લગ્ન છે. બાર વરઘોડો પણ નીકળી ગયો છે, એટલે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. અમે બધા થઈ ગયા છીએ તૈયાર. એ જો કેવા લાગી છે ને અમારા રોનકભાઈ, જોઈ લે એમનો લુક છે. જય માતાજી. જય માતાજી. કેમ મોડો કેમ કે આપણે બ્લોગ નું તો કઈ ઠેકાણું જ ન હોય. હા ક્યારે કરો નક્કી જ ન હોય. ચાલુ મોજ આવે તે કરી નાખવાનું. અત્યાર સુધી તો કામ માં હું બપોર તો હોવામાં જ પડ્યું. સાચી વાત છે. જેમ કે કાલે ફૂલ થાકી ગયા. અરે જબા જબી બોલાવી 1:30 વાગ્યા સુધી. ઉડતા મેરા હતા ને ઉડતા એ આખા ભૂલી ગયા. ભીનું થઈ ગયું કા. હા, અને આ સી મારા સિદ્ધાર્થભાઈ. જય માતાજી સિદ્ધાર્થભાઈ. જય એમનું લુક છે, જોઈ લ્યો કેવા લાગે છે. આમ ફેરવો સિદ્ધાર્થ મસ્ત લાગે છે. કેમ આવું બોલ શું કે છે? સિદ્ધાર્થભાઈ ઘરે કપડા અંકેલવાનું કેમ છે? એમ કે હું અંકેલો. અહીંયા કેવા અંકેલો? અહીંયા શાંતિથી અંકલ. કેમ પણ એ ભાઈ કેમ થવા મળ્યું એમ છે. સારું હાલો જાય બહાર. સિદ્ધુભાઈ બહાર આવજો. બાપા બાંધવાના છે તો બહાર બધું આવ્યા, અને મમ્મી ની બધા ત્યાં ફોટા પડે છે. હિરલ બેન ની બધા જોઈ લો. જો આ દીદી કિસ્સુ. ઓહો, એ અહીંયા તો બધા આપણા જાણીતા બેઠા. વાહ હા વૈભવ, વાહ. આવો સાહેબ, આવું કેવું લાગે છે હવે ગાતો? અમારું લુક છે, જોઈ લો કેવું લાગે છે. ને પાર્થભાઈ ને સાપો બંધાય છે ધીમે ધીમે. અને અમારા વૈભવભાઈ, જય માતાજી. રેડી ને? બધા વરાજા તૈયાર થઈ ગયા. અમે લોકો થઈ ગયા છે તૈયાર. સાપો બાંધીને ક્યાં વૈભવ કેવા લાગી જાય એકવાર કોમેન્ટમાં કહી દઈએ, એટલે કંઈક મજા આવે. નીચે જઈને બધા મળાવીએ. આજ તો બધા આમ જગજગારા મારતા છે. કેમ હલો આ બધા આમ જો અહીંયા. હા હિરલ બેન જો બધા એમ નાની પડવાની. હા તો કપલ ફોટા હાલે છે લે. હા જો ક્યાં ગયો નીલુ? સોફો બંધાવા ત્યાં તો નતો ઉપર. એવું છે? વાંધો ને, હાલો તો હમણાં જોઈ જાય. હા એટલે જ કહું છું ક્યાં ગયો. તો ગાઈસ અમે લોકો જો બધા તૈયાર થઈ ગયા છે. અમારા હિરલ બેન ની બધા જો આ બધા કપલ બધા તૈયાર થઈ ગયા છે ભાઈ બેન ની. કેમ હિરલ બેન, કેમ મોજ આવે? બહુ જ મજા આવે. બહુ આવે પાક્કું. આ કાલ જે આવ્યા ન હોય ને એને જોવાઈ જાય આ બધું. ઓહ હા હા, ઓલા ફોટા જો સ્ક્રીન માં ફોટા દેખાડું. અમારી બેન ના લગ્ન ના ફોટા આવે છે સ્ક્રીન. જોઈ લ્યો બધા. મસ્ત ફોટા આવ્યા. એ તો કહું જો મસ્ત ફોટા, ફૂલ ફેમિલી ફોટો છે. જોઈ લ્યો જો આ બધા ભાઈઓ. જોરદાર ફોટો આવે છે. મસ્ત ફોટો આવે છે બધાયના. બધા કેવા લાગે છે તમે બધા કોમેન્ટ કરી દેજો. જો અરે રે જો બધા ફોટા પડે આયા. ક્યાં ફોટો બ્લોગ? આ બ્લોગ ઉતારું જો. આમ અમારા ભાણુભાઈ છે. આ મને એમ કહેતો બ્લોગ ઉતારો. ઉતારી મજા આવશે. હાલ ને તાર મમ્મી હમણાં મને કહેતા હતા કે નીલુ નો બ્લોગ ઉતારજે. નથી ઉતારવો હવે? કેમ નથી ઉતારવો? ગાઈસ જો આ કપલ ઉભા રહી ગયા છે ફોટા પાડવા. ક્લિક નો કરતો એટલે પોર્ટ્રેટ માં છે. ક્લિક નો કરતો, સોરી. હે ફોકસ નો કરતો, આમને પડી લે એમ કે ફોટોગ્રાફી હાલે છે. તમારે ક્યારે પાડવો છે? તારે ક્યારે પાડવો? હમણાં હવે આ ત્રણેયનો ફોટોશૂટ તો વારો આવી ગયો. કા કેટલા ફોટા પડાવવા? કેટલા ફોટા પડાવ્યા? આજે તો ઉતારવાનું છે. ઉતારવાનું લગ્ન છે આપણે. વાત દોટિયા પરિવારમાં હા સિલુ બેને તૈયાર થઈ ગયા. જો મોટા બેન છે એમને આ અમારા એવા દીદી છે. કેટલા વર્ષ છે તમારા લગ્ન ને? વર્ષ ને તમારા વર્ષ કેટલા? 39 વર્ષ ચાલે છે. 16 વર્ષ ના હોય ને એવા જ લાગે. આ બેન અમારા દીદી છે ને નાના લાગે. ની હાઈટ ને વધતી ને ઉંમર નથી દેખાતી. એવડા ને એવડા લાગે. એવું સાસરાનું પાણી જવું. એવું
તો અમારે આવું છે તો આવું છે હા સમજો આ બધા તૈયાર થઈ થઈને ઉભા રહી ગયા છે. જો મારા ભાઈ છે આયુષભાઈ, મારી બેન આગળ ચાલો કરાવે. અમે કીધું દીદી કર દે, એનથી નો હરકો થયો. પાછળ મારા નામની કન્યા સચિન કુમાર નામની વરાય ઉભ્યો ગ્રહણ તારી ભગંતુ. આપણે માવો ખાઈ તો ગાઈસ અમે લોકો જમવા બેસી ગયા છીએ, જોઈ લો મારા રોનકભાઈ ની બધા. ઓ ભાઈ તમે લોકો નહોતા ખાવાના ને દહીં વડા નહોતા ખાવાના? ના પડતા હતા ને નથી ખાવા એમ તો કોની હાટ એટલો બધો એક ખાઈ જાય એને તો નથી ખાવાનું દહીં. પૃથ્વી લઈ આવ્યો બજાડું લઈ આવ્યો હે ફેવરિટ એમ ને? આપણે ક્યાં ખાતા હતા? ચલાળા તારી સોરી તારી હા દહીં વડા ખાવાનું કેમ થાય? કાંઈ ન હોય તો હાલે, પણ દહીં વડા એને દહીં વડા. એ બેચલ ખાવા છે ને ધારી જાય તો ખાવા જ. એ બેચલ ખાવા ધારી તારી જાય હા. ઈ દહીં વડા થાય. અરે કેના દહીં વડા કાકા? તો ગાઈસ અમે જમીને બેસી ગયા છીએ અત્યારે. આમ તો ક્યારું ના જમીન બેસી ગયા છે, લગ્ન પતી ગયા, ફેરાય પતી ગયા, બધું થઈ ગયું છે. હવે એ જમવા ગયા છે બધા. અમે બેઠા છે, ફૂલ ગરમી થાય છે. પહેરા તો પહેરાઈ ગયું છે આ બધું હવે, પણ અતિશય ગરમી થાય છે, રહેવાતું નથી ક્યાંય એવું છે. એટલે મેં કીધું હા જો બધાએ પાછા ફોટા પણ બોલાવી લીધા છે બધાયનું લાઈનમાં. બધી બેનું વાળા ફોટા પડવાના. કેમ સિદ્ધાર્થભાઈ? જો આ મારો સ્પેશિયલ ફોટો અમારા બેનો ફોટો હોય જ. શીશબ્રો કા શીશબ્રો જો આ બેન હાજી ન્યા નો પાડવાનો પછી ને હવે નો એકવાર બેહી કે હાલો આવો અહીંયા ઉભા રહ્યો. હું દીદી બોલતો હા મોરો થાય હા હારી પેટ નો મોરો કરી દીધો. હવે નામ જ ન લે કોઈ દેવું કરી દીધું. ચકલા કોઈ દી બાદ ન બની. હા એ વાત જ છે, ચકલા કરી બાદ ન બને. બંસી ભાભી કે વિડીયો ઉતારવો તો બે આવું નકર બેસી જાવ કે કયો કાંઈક હવે તમે એ અમને
ફોટા પાડો તો કેવો ફોટા પડાવ્યો હા તો હું ગાંડા કાઢો હાલો ને હવે તમને બધાને બોલાવી લીધા છે અંદર. આ જો આવું ન હાલે એકલા આમ જો એકલા આવું ટેસ્ટિંગ હોય આમ જો તો ગ્લાસ ભરીને ટેસ્ટિંગ હોય કઈ ખબર પડે ને બધાને અલગ અલગ સ્વાદ કેવો કોને પસંદ. આવું સમજો બધા ઓહો હોય બહારનો જાતિ આમ છે. એ ક્યાં આગળ ઓલા વાતો કરવા ગયા હતા બીજું કઈ મારે તમારી વાત તો કહી દી કઈ મારા ભાભીને કીધું ને કીધું બધું કેવું કેતા રહેજો બધું કીધું તમે જે સમજો છો નહીં હોય એમાં બહુ રસ જાણવામાં તમે ભાભી તમે હાલો જલ્દી ની આવી કે તાર ઘરના સાચી વાત છે બહુ રસ છે જાણવાનો બધો બહુ રસ છે અમારે જ્યારે લગાઈ દઈ ત્યારે ખબર નહીં. એમ નહીં તમે બે જાવ ફોટો તમારી ડાયરી ફૂલ થઈ કરતા બે જાવ એની ખોલે તમારી ખોલે હું કામ ખુલે બધાયની ખોલે બધાયની ખબર છે મને હું ખબર બધાયની ખોલે હું ખબર ન બોલાય મોટો ચોપડો પણ ખુલે બધાયની ડાયરી મારી આગળ છે એમ બોલાવા કાંઈ અમારી પાસે હોત છે તમારી ડાયરી એટલે મારી આગળ છે મારી આગળ છે. આપણે દેર ગોઠવે તો બસ. રીલ્સ બનાવવાની હાલો, હાલો. પછી હવે હાલો. રેસી કોઈ ફોટા